હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો બધા સબ્જેક્ટની વાત થઈ ગઈ છે, પણ પીએસઆઈના પેપર 2 છે, જે ગુજરાતી અંગ્રેજી બે લખવાનું છે, તો એના વિશે વાત કરવાની બાકી હતી। તો આજે વાત કરી લઈએ એની, અને કેવી રીતની તૈયારી કરવી અને શું પેટર્ન હશે આગળ એના વિશે વાત કરીએ। અને જે તમારી એક્ઝામને લગતી જે કોઈ માહિતી છે એ ઉપયોગી રહેશે। અને અગાઉ જે હસમુખભાઈ સાહેબે પેપર લીધા છે એના આધારે 3 પેપર મેં ટેલિગ્રામ પર મૂકી દીધા છે, તો ચેક કરી લેવા। તો ચલો આજે વાત કરીએ આપણે પેપર 2ની, જે સિલેબસ આધારે આપણે જોઈશું અને એનાથી એનાલિસિસ કરીશું કે કેવી રીતની તૈયારી કરવી અને કેવા કેવા ટોપિક પૂછાય છે। તો ચલો ચાલુ કરીએ। દોસ્તો, તમે જોઈ શકો છો પેપર 2 છે, ગુજરાતી ઇંગ્લિશ બંને ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે। તો પાર્ટ એ છે ગુજરાતીનો, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી આપેલા છે। તો પાર્ટ એ અને પાર્ટ બીના થઈને 40% લાવવાના છે, ત્યારે તમારે આ પેપર ક્વોલિફાય થયેલું ગણાશે। અને 200 માર્ક્સનું જે પેપર છે એમાં પણ 40% લાવવાના છે, એટલે એ જે 40% તમે લાવશો તો જ પેપર 2 તમારું ચકાસવામાં આવશે એવું કીધેલું છે। અને આમાં આ બુકમાં આ જે બુક છે મારી જોડે પીએસઆઈની, જે પેપર 2 માટેની જ છે, ખાલી ગુજરાતી અંગ્રેજી વર્ણાંતક માટે। તો આ રીતની આ બુક લાવેલી છે મેં યુવાની, તો તમે લાવી શકો છો। તો હું તમને બતાવું કે રોડ મેપ કેવી રીતે તૈયારી કરવી આની। તો આમાં આપેલું જ છે, જો પેપર 1 છે એ 100 માર્ક્સનું છે, એ મેથ્સ રિઝનિંગ બરાબર। અને પાર્ટ બી એમાં છે એ બી 100 માર્ક્સનો, એમાં ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ બધું છે। પાર્ટ પેપર બીની વાત કરવાની છે આપણે, એમાં અંગ્રેજી અને ગુજરાતી બંને લખવાનું છે। એટલે પહેલાં એસે છે 30 માર્ક્સનો છે, પછી પેસિવ રાઇટિંગ છે, એ બધું અહીંયા આપેલું જ છે। દેખો તમે જોઈ શકો છો, નિબંધ 30 માર્ક્સનો, સંક્ષિપ્તીકરણ એટલે કે 1/3 ભાગ કરવાનું હોય છે, ફકરો આપેલો હોય એનો એ કરવાનું છે। પછી ગદ્ય સમીક્ષા 10 માર્ક્સનું છે, અહેવાલ લેખન 10 માર્ક્સનું, પત્ર લેખન 10 માર્ક્સનું, એવી રીતે અંગ્રેજીમાં છે બરાબર। પેસિવ રાઇટિંગ છે એ પછી પેસિવ રાઇટિંગના 1/3 કરવાનું છે એ જ। પછી આ ગદખંડ લખવાનો છે, પ્રશ્નો જે ફકરો હોય એના પ્રશ્ન આધારે જવાબ આપવાના છે, અને ગુજરાતીથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરવાનું છે। અને આ લીટીવાળા નહીં હોય, એકદમ બ્લેન્ક પેજ હશે આવું એ ટાઈપના જ હશે, એટલે ધ્યાન રાખવાનું। એટલે આપણે ચલો ચાલુ કરીએ કે આ જે છે તૈયારી કેવી રીતે કરવી અને કેવી રીતે થઈ શકે। તો આ બુકના આધારે જો નિબંધ, સંક્ષિપ્તીકરણ, ગદ્ય, અહેવાલ અને પત્ર 3 આ 5 જે ટોપિક છે એના આવી જાય છે। તો ખાસ ધ્યાન રાખવું કે નિબંધ ફકરાના લખવું જોઈએ કે પોઈન્ટ સ્વરૂપે, એ બધું આમાં નિબંધ વાઇઝ બધું જે વિદ્યાર્થીઓના પ્રશ્નોના મૂંઝવણ છે એ મૂંઝવણોના પ્રશ્નો પહેલાં જોઈ લઈએ। તમને કોઈ બી ડાઉટ હોય તો તમે પૂછી શકો છો કે કેવી રીતનું હોય છે, શું હોય છે। તો જે પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓના, એ પ્રશ્નોના હું પ્રશ્ન પણ પૂછી લઈશ પહેલાં, અને પછી એનો આન્સર જાતે જ આપી દઈશ। એટલે તમે ધ્યાનથી સાંભળજો કે પરીક્ષામાં આપેલા બધા વિકલ્પોમાંથી કેવા પ્રકારનો નિબંધ લખવા માટે પસંદ કરવો જોઈએ, એ રીતનું ક્વેશ્ચન છે। તો આપેલા વિકલ્પો જે વિષય અંગે વિદ્યાર્થીને પૂરેપૂરા સમજ અને જ્ઞાન હોય તેવા વસ્તુવાળા નિબંધ લખવા અને પસંદ કરવો જોઈએ। જો તમને નિબંધ પૂછાયો હોય કોઈ બી, તો એમાં જે તમને આમ જ્ઞાન હોય, જેમ કે કોઈ બી રમતોત્સવ વિશે નિબંધ પૂછાયો હોય, કે તમને ક્રિકેટ વિશે ખબર હોય, પછી નીચે ફૂટબોલ હોય, તો એ ટાઈપનું તમને જે વિશે વધારે ખ્યાલ હોય એના વિશે તમારે લખવાનું। પછી બીજું છે કે જો નિબંધ લખતી વખતે શબ્દ મર્યાદા વધી કે ઘટી જાય તો કેવી રીતે અસર પડી શકે છે। કદાચ તમે નિબંધ લખતા વધારે વધી જાય, જેમ કે 350 વર્ષમાં લખવાનું હોય તો 400 વર્ષ થઈ જાય, એવું હોય તો શું થાય? એનો જવાબ છે, સામાન્ય રીતે નિબંધ લખતી વખતે અંદાજે 10% શબ્દો વધે કે ઘટે તો સામાન્ય રીતે આ વાંધો ના આવે। 10% વધી જાય તો બી વાંધો ના આવે, કે 10% ઘટી જાય તો બી વાંધો નહીં આવે। એવું નથી કે 350 જ લખવું, પણ થોડી મર્યાદિત રાખવાની। શું અક્ષરો સારા ન હોય તો માર્ક્સ કપાય? તો મુખ્ય પરીક્ષામાં પેપર તપાસનાર સરળતાથી વાંચી શકે તેવા અક્ષરો હોવા ઈચ્છે છે। જોડણી અને વાક્ય રચના ગુજરાતી વ્યાકરણના નિયમ અનુસાર હોવી પણ અતિ આવશ્યક છે। તો તમે અક્ષરો થોડા ખરાબ હશે તો વાંધો નહીં, પણ જોડણીમાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં, એ ધ્યાન ખાસ રાખવાનું। નિબંધ ફકરા લખવો જોઈએ કે પોઈન્ટ મુજબ? નિબંધ જે આવે છે, અમુક ફકરા લખતા હોય છે, અમુક આમ 1 પોઈન્ટ લખી, 2 પોઈન્ટ લખી, એરા મારીને લખતા હોય છે। તો એ ટાઈપના લખવા કે કેવી રીતે લખવા? તો નિબંધ હંમેશા ફકરા સ્વરૂપે જ લખવાના। 1 ફકરો, 2 ફકરો, 3 ફકરો, એવી રીતે ફકરા પાડીને જ લખવાના, પોઈન્ટમાં લખવાનું નહીં। બુલેટ પોઈન્ટ, નિશાન વગેરેનો ઉપયોગ કરવો નહીં। આપણે જેમ નોટ્સ બનાવીએ છીએ ત્યારે આમાં એરા મારીને લખીએ છીએ, એવા એરા મારવાના જરૂર નથી। નિબંધમાં એક ફકરાની લંબાઈ કેટલી હોવી જોઈએ? નિબંધ છે એ કેટલા
લાઇનમાં હોવો જોઈએ, કેટલી લીટીમાં હોવું જોઈએ. સામાન્ય નિબંધ એક ફકરો વિષયના આયાત અનુસાર અંદાજે 5-6 લીટીમાં લખવો જોઈએ. 5-6 લીટી એટલે આટલો ફકરો લખવાનો, પછી પાછો ફકરો પાડવાનો, પર લખવાનો, એવી રીતે ફકરો પાડીને લખવાનું. નિબંધ લખતી વખતે બે ફકરાઓ વચ્ચે ક્રમિકતા કેવી રીતે રાખવી જોઈએ? બે ફકરો વચ્ચે ક્રમિકતા જાળવવા વિષયવસ્તુ અનુસાર તે વિષયના આયોગના અનુસાર નફા ફકરામાં શરૂઆત સંજોગો એ તો કંઈ વાંધો નહીં, જેમ કે સંયોજન ઉપયોગ કરવાનું એ લખીને ફકરો કેવી રીતે મોટું કરવાનું એ રીતનું છે. શું નિબંધ લખતી વખતે અલગથી શીર્ષક કે પેટા શીર્ષક લખવું જોઈએ? એટલે તમે ફકરો પાડો પછી હેડિંગ આલો છો, ખબર છે, અલગથી. સામાન્ય નિબંધ લખતી વખતે અલગથી હેડિંગ કે પેટા હેડિંગ ન લખવું જોઈએ. કોઈ અલગથી હેડિંગ આલવાની જરૂર નથી. જે રીતે તમારો નિબંધ ચાલુ થયો પછી કોઈ હેડિંગ અલગથી આપવાની જરૂર નથી, તે જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી. એક નિબંધમાં વધુમાં વધુ કેટલી પંક્તિઓ ઉક્તિઓ લખવી જોઈએ? પંક્તિઓ જે છે, જેમ કે અમુક ખબર છે કંઈક પંક્તિઓ આવતી હોય નાની નાની, આપણને યાદ હોય, જે આખા જે નિબંધ છે એનો શીર્ષક આવી જતો એટલી 2 પંક્તિમાં. તો એ જે પંક્તિઓ છે એ ક્યારે લખવી? તો સામાન્ય રીતે નિબંધ લખતી વખતે વધુમાં વધુ 2 કે 3 પંક્તિઓ લખાય, પરંતુ લખવા એવી પંક્તિઓ કે નિબંધને અનુરૂપ હોય એવી પંક્તિઓ લખવાની. નિબંધને જે જોઈન્ટ થતી હોય એવી પંક્તિઓ લખવાની, ના કે જે તે લખી દેવાની. એટલે એ ખાસ ધ્યાન રાખવું. આકૃતિ કે ફ્લો ચાર્ટ દોરી શકાય કે નહીં? નિબંધ એટલે જો કોઈ બંધન નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં નિબંધ લખનાર સામાન્ય રીતે આકૃતિ કે ચાર્ટ દોરવા નથી. આકૃતિ ને એ બધું દોરવાની જરૂર નથી, કેમ કે આ આપણી એક્ઝામ છે એ જોબ માટેની એક્ઝામ છે, ના કે આપણે કોલેજની કે સ્કૂલની એક્ઝામ છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આકૃતિ દોરવાની જરૂર નથી, એના કોઈ માર્ક્સ નહીં આપે અને એ જરૂરી નથી. જેટલું જરૂરી છે એટલું જ કરવાનું, વધારે કંઈ કરવાની જરૂર નથી. નિબંધ લખતી વખતે વાક્યોની લંબાઈ કેટલી રાખવી જોઈએ? નિબંધ લખતી વખતે ટૂંકા અને સચોટ વાક્યો ઉપયોગ કરવા જોઈએ. જ્યારે લાંબા વાક્યો લખાણને અસ્પષ્ટ બનાવે છે, એટલે ભાષા શુદ્ધિકરણ અનિવાર્ય છે અને ટૂંકા અને સચોટ અક્ષરો રાખવા અને લખાણ ટૂંકું રાખવું, એમ વધારે લાંબુ લખવું નહીં, એમ એટલું કહેવામાં. શું નિબંધ લખતી વખતે ઉત્તરવહીમાં જેટલા પેજ આપ્યા હોય તે બધા ભરવા જરૂરી છે? તો નિબંધ લખાણમાં માંગેલા શબ્દ મર્યાદા લેખક સચોટ માહિતી વધુ માર્ક્સ અપાય છે, કેટલા પેજ ભર્યા એ નહીં. આથી ઉત્તરવાહીમાં આપેલા જગ્યાઓ સદ ઉપયોગ થાય તે રીતે સારા રિપ્રેઝન્ટેશન સાથે માંગેલા શબ્દ મર્યાદા બહુમાં દૃષ્ટિકોણ સચોટ માહિતી, જેટલું માહિતી માગી હોય એટલું જ લખવાનું છે, કંઈ વધારે લખવાની જરૂર નથી. તો હું તમને બતાવું કે નિબંધ કેવી રીતે લખવાના, પછી આપણે આગળ બીજો ટોપિક જોઈએ. તો દોસ્તો આ એક નિબંધ છે, જેમાં સમય પરંપરાગત રમતોના અસ્તિત્વ સામે પડકારો, જે પડકારો હોય એ રીતનો નિબંધ છે. તો આ જો 5 લીટીમાં લખ્યો છે નિબંધ, તો પછી ફકરો 5 લીટીમાં લખ્યો, પછી ફકરો આવી રીતે ફકરા પાડીને લખવાના. પછી જો આ રિલેટેડ જે નિબંધ છે એનો આ પંક્તિ તમે ઉમેરી શકો છો. પઢોગે लिखोगे तो बनोगे नवाब, खेलोगे कूदोगे तो होगे खराब. એના માટે રમતને લગતો છે, તો આ પંક્તિ મેચ થાય છે, એટલે એવી લખી શકો છો. પછી આ શાળા કોલેજ, પાછો ફકરો એમ કહે. પછી છેલ્લે પંક્તિ છે બીજી, આ સમય છે તેના વિકાસ કરવાનો, રમવાનો, નિર્દેશ આનંદ માણવાનો. લઈએ પણ એક બાળકની પરંપરા રમતોનો છે, એ આ તો કંઈ મેચ થાય છે, એટલે આવી રીતે દહીં લખી શકો. શિક્ષણમાં માતૃભાષાનો આ રીતના તમે નિબંધ લખી શકો છો. તો નિબંધનું શીર્ષક પૂરું થયું છે. હવે આગળ જે બીજો ટોપિક છે એની વાત કરી લઈએ. ચલો, બીજો ટોપિક છે સંક્ષેપીકરણ, જે 1/3 કરવાનો હોય છે એના વિશે છે. તો આ ધ્યાનથી યાદ રાખવાનું, અને વિદ્યાર્થીઓના મૂંઝવણના જે પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો કે સંક્ષેપમાં લખવા સમયે શબ્દ મર્યાદા કેટલી છે? પ્રશ્ન સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ હોય છે કે સંક્ષેપ લખાણ મૂળ 1/3 હોવું જોઈએ, પરંતુ વાક્ય રચના અનુસાર તેના સામાન્ય વધારો ઘટાડો આવશ્યક છે, પરંતુ મૂળ સંચાલન પાલન કરવું. એટલે જેટલું લખેલું હોય છે એટલું લખવાનું, વધારે થોડુંક લખાઈ જાય તો વાંધો આવે નહીં. સંક્ષેપ લખાણને શીર્ષક આપતા સમયે કઈ બાબત ધ્યાનમાં લેવી? તો શીર્ષક આપતા સમયે સંક્ષેપ લખાણને મૂળ લખાણમાં આપવામાં આવેલ મુખ્ય વિચાર અને અગત્યના મુદ્દાઓ ધ્યાન રાખી ટૂંકું અને આકર્ષિત સમગ્ર ગદ્ય ખંડના સારને અનુરૂપ એ બધું કહે છે. એટલે આપણે જોઈ લઈએ કે કેવી રીતનું શીર્ષક છે. આ 112 શબ્દનો એક ફકરો છે, આ રહ્યો, એને 1/3 કરવાનો છે. એટલે આવી રીતની આપેલું છે, ટૂંકું સ્વરૂપ આપતા. તો ટૂંકું સ્વરૂપ આવી રીતે કરેલું છે. તો આ છે સાચી પડોશી ધર્મ, આ રીતે નાનો કરી દીધો છે, બરાબર. પછી આ રીતનો આ મોટો ફકરો છે, તમે જોઈ શકો છો 290નો. તો આને
આ રીતે સમજૂતીમાં આટલું નાનું કરી દીધું છે, એટલે બને ત્યાં સુધી નાનો કરી દેવું સારું. એટલે આ અલગ સેક્શન અધિકારીમાં પૂછાયો છે. આ રીતે બધા જે કરેલા છે 1/3 એ બધા ફકરા છે, તો ફકરા ખાસ ધ્યાન રાખવાના. હવે જોઈએ ત્રીજો ટોપિક છે ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષા કેવી રીતે કરવાની, એના ઉપર ઊંચા સમય જો ગદ્ય વધુ શબ્દોનું આપેલું હોય તો તેને કઈ રીતે લખવું એ છે. પછી એ બધું આપણે મૂંઝવણના પ્રશ્નો છે એ પછી ચર્ચા કરીશું, પણ ગદ્ય કેવી રીતે લખવાનું એ જોઈ લઈએ આપણે. તો પહેલાં છે આ એક આપેલું છે ગદ્ય, એ ગદ્ય ઉપરથી પ્રશ્નો છે, તો આ પ્રશ્નોના જવાબ લખવાના આવી રીતે. તો આવી રીતે 3-4 પ્રશ્નો આપેલા હશે, એના આધારે તમારે વાંધો નહીં આવે. જેમ કે આ ફકરો છે એના ઉપર પ્રશ્ન પૂછેલો છે, ખજૂરા એટલે શું અને ભીલો માટે કોના જેવા ગણાય છે, એમ આ ફકરા ઉપરથી જોઈ લેવાનું. ખજૂરા કહે છે, જો સવાય ઊભી નીકળતી વૃક્ષોને ખજૂરા કહે છે. ખજૂરા એટલે શું, એટલે ખજૂરા એને કહેવામાં આવે છે. પછી ભીલો માટે કોના જેવા ગણાય છે, તો અહીંયા શોધી લેવાનું કે ભીલો માટે કોના જેવા ગણાય છે, તો એ લખી દેવાનું. એ ટાઈપના ક્વેશ્ચનો આવતા હોય છે, તો વાંધો આવે નહીં. એટલે આ જો આનો જવાબ આપ્યો છો મેં કીધું તેવી રીતે. ખજૂરાઓ એટલે સહે ઉગી નીકળતા વૃક્ષો, અને ભીલો માટે તે કામધેનુ જેવા ગણાય એ રીતના ક્વેશ્ચનો પરથી આ ઇઝી છે, આ તો વાંધો નહીં આવે કોઈને, આ બધા આવડી જશે. ચલો બીજો ટોપિક લઈએ. એટલે ચોથો ટોપિક છે અહેવાલ લેખન. જે અહેવાલ લેખન ખાસ જોવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને મૂંઝવણ પછી અહેવાલ લેખન ભૂતકાળમાં જ લખાય. અહેવાલ લેખન લખતી વખતે ભૂતકાળ બનેલી ઘટનાઓ, કાર્યક્રમો, મુલાકાતો, એ જેટલી બી વસ્તુ હોય એ બધી ખાસ મોસ્ટ ઓફલી અહેવાલ લેખન જે છે ભૂતકાળમાં જ લખવાનું હોય છે. પંક્તિનો ઉપયોગ કરવાનો આવે છે. જો રજૂઆત જરૂરી હોય તો પંક્તિ તમે લખી શકો છો. તો અહેવાલ લેખન તમે ભૂતકાળમાં જ લખવાનું હોય છે. અને કેવી રીતનું હોય છે તો જોઈ લો. ગુજરાતના પ્રતિષ્ઠિત આ લખેલું છે, તરણેતરના મેળામાં સહભાગી થવાના અનુભવ અંગે અહેવાલ લેખન લખો. તો અહેવાલ લેખનની આ હાઈ હેડિંગ પીઆઈમાં પૂછાયેલો છે. તો આવી રીતે તારીખ લખવાની, પછી જે સ્થળ છે, તો તરણેતરનો મેળો ક્યાં ભરાય છે, સુરેન્દ્રનગરમાં, તો ત્યાં સ્થળ લખી દેવાના. પછી આવી રીતે ફકરો એ રીતે ડિટેલ બધી લખી દેવાની, અને પછી આ પૂરું થઈ જાય છે. પછી આવી રીતે બીજું છે કે અભયારણ્યની મુલાકાત લીધી હોય એ, અને શહેરનું નામ, પછી અહીંયાથી ચાલુ કરવાનું. તમારે પંક્તિ લખવી હોય તો લખવાની, અને પછી પૂરું થઈ જાય છે. આ રીતનો અહેવાલ લેખન છે, તમે હંમેશા ભૂતકાળમાં લખી શકો છો. એ 5મો ટોપિક જે પત્ર લેખન છે. પત્ર લેખન તો મોસ્ટ ઓફલી બધાને આવડતું જ હોય છે. તો ચલો જોઈએ પત્ર લેખનની પેટર્ન છે. આ સરકાર વિવિધ કચેરીમાં વચ્ચે પત્ર, બરાબર, તો અહીંયા એડ્રેસ આવશે, બરાબર, પછી આ બાજુ બીજું એડ્રેસ આવશે, અને પછી અહીંયા વિષય, અને પછી આ લાઈન લખેલી છે ત્યાં છેલ્લે હોદ્દા, એનો આપનો વિશ્વાસ કરીને લખી દેવાનું, અને છેલ્લે આવી રીતે લખી દેવાનું. પછી જનતા નાગરિક માટે સેમ પેટર્ન બધામાં એક જ છે. એટલે પત્ર લખતા તો બધાને આવડતું હોય. અહીંયા સરનામું, પછી અહીંયા આપણું સરનામું, અને પછી લખવાનું, એટલે વાંધો આવશે નહીં. એ બધાને પત્ર લેખન તો આવડતું જ હોય, એટલે વાંધો નહીં આવે. પછી આવે છે 5 ટોપિક પૂરા થઈ ગયા, એટલે પછી હવે આવશે ઇંગ્લિશ માટે, ઇંગ્લિશ સ્કિલ. ચલો તો ઇંગ્લિશમાં પણ 1, 2, 3 છે, 3 ટોપિક, એટલે એ પણ જોઈ લઈએ એમાં શું છે. તો પહેલાં પેસિવ રાઇટિંગ છે, એમાં સંક્ષેપીકરણ જ કરવાનું છે, એટલે ગુજરાતીમાં જેવું કર્યું એ ટાઈપનું જ કરવાનું છે આમાં બી, એટલે વાંધો નહીં આવે. ગદ્યખંડનો ભાવ જ બદલાતો નથી, એટલે આ રીતના છે. આવી રીતનો એક ફકરો હશે, અને એના ઉપરથી જવાબ આપવાના રહેશે. બરોબર, આટલું છે. પછી છે બીજો ટોપિક છે કોમ્પેશન્સ. એ આના ઉપરથી સામાન્ય સમજણ છે. બેઝિક ગદ્યખંડના પૂછાયેલા પ્રશ્નોના પ્રકાર, એટલે જે ગદ્યખંડના પ્રશ્નો પૂછાયેલા હોય એ આધારે જવાબ મળી રહેશે. એટલે યાદ રાખવાનું, ક્યારે પણ પ્રશ્નોનું સૌપ્રથમ વાંચન જોઈએ નહીં. ક્યારે પણ પ્રશ્નોને સૌપ્રથમ વાંચન જોવું જોઈએ નહીં. આવી રીતે ફકરો આપેલો હશે, પછી નીચે આ ક્વેશ્ચનો છે 5, એટલે એ 5 ક્વેશ્ચનો પરથી જવાબ આપવાના છે ફકરામાંથી, એટલે એ વાંધો આવશે નહીં. ગુજરાતીમાં જેવી રીતે કર્યું એવી રીતે આમાં પણ કરવાનું
રહેશે. અગાઉ જે પૂછાઈ ગયેલી છે એક્ઝામ છે એ બધા એના પણ એક્ઝામ્પલ આવેલા છે, એટલે વાંધો આવશે નહીં. પછી છે છેલ્લો ટોપિક છે ગુજરાતીથી અંગ્રેજી કરવાનું. આના 10 માર્ક્સ છે, એટલે ખાસ ધ્યાનથી કરવાનું, જે તે કરી દેવાનું નહીં. ભાષાંતર કરતાં પહેલાં ફકરાનો ભાવાર્થ તેમજ એનો હેતુ સમજવાનો અને સચોટ ભાષાંતર કરવું મદદરૂપ થાય એ રીતે ભાષાંતર કરવું, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ક્રિયાપદ ને ભૂતકૃતને બધું આપેલું છે, આવી રીતે જુઓ. આવી રીતે ગુજરાતીમાં ફકરો આપેલો છે એ રીતે આપણે અંગ્રેજીમાં કરવાનું. બધું બેઠું બેઠું નહીં ઉતારી દેવાનું, જે રીતે ક્રિયાપદ પ્રમાણે થતો હોય એ રીતના કરવાનું છે. એટલે આના 10 માર્ક્સ છે, એટલે ખાસ ધ્યાનથી જોવાનું અને કેવી રીતે કરવાનું એ ધ્યાન રાખવાનું. બાકી તો જે ગુજરાતી મીડિયમવાળા છે એમને થોડું કાઢવું પડશે, એટલે સ્કીપ કરી દો તો બી વાંધો નહીં. અગાઉ આ STIમાં પૂછાયેલું છે, ચીફ ઓફિસરમાં પૂછાયેલું છે, હિસાબી અધિકારી, પછી હિસાબી અધિકારી ક્લાસ 2, એ રીતના બધા અલગ અલગ પૂછાયેલા. GPSC 1-2માં પૂછાયેલું છે. તો આ રીતના તમે તૈયારી કરી શકો છો અને આ બુક વસાવી શકો છો. મેં આ વસાવી છે, તો સારા આ કવર થઈ જાય છે સિલેબસ. અને આપણે 40% લાવવાના છે, એટલે નિબંધમાં ખાસ ફોકસ, પછી 1/3 ગદ્યમાં અહવેલેખન પત્રલેખન અંગ્રેજીમાં 1/3 કરી દેવાનું. પછી કોમ્પોઝિશન્સ 10 માર્ક્સનો છે એ, અને ગુજરાતી અંગ્રેજી ટ્રાન્સલેટર ના આવડે તો વાંધો નહીં, પણ 90માંથી આપણે 40 આવી જાય એવા ટાર્ગેટ કરવાના, એટલે વાંધો નહીં આવે. તો દોસ્તો આ હતી તમારે PSI અને PSI પેપર 2 માટે મારી જોડે આ બુક છે, તો તમે આ લાવી શકો છો. યુવાની તો 350 રૂપિયાની જ છે, વધારે મોંઘી નથી, તો વાંધો ના આવે. એના માટે આખી તૈયારી થઈ જાય છે એક જ બુકમાં, એટલે અલગ અલગ લાવવાની જરૂર નથી. એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બંને સબ્જેક્ટ કવર થઈ જાય છે, અને મહેનત ચાલુ કરી દો. અને હસમુખ સાહેબે કીધું છે કે હવે PSIની એક્ઝામ વહેલા લેવાની છે, એટલે કે એનો મતલબ કે ડિસેમ્બરમાં એક્ઝામ લઈ લેશે, તો રનિંગ 10માં 11મા મહિનામાં દોડાઈ દેશે. અને કોન્સ્ટેબલની જે ભરતી છે એ જાન્યુઆરીમાં એક્ઝામ લેવાયેલી છે, એટલે એક્ઝામ પરથી ફટાફટ પૂરી કરવાની છે. એટલા માટે એક્ઝામ વહેલા લેવાની વાત થઈ રહી છે, એટલે જોઈએ હવે શું થાય છે. જો ડિસેમ્બરમાં એક્ઝામ લેવાય હશે તો મહેનત થોડી વધારે દેવી પડશે અને ફટાફટ બધું પૂરું કરવું પડશે, કેમ કે પેપર 2 પણ એક જ દિવસે લેવાનું છે. જે દિવસે 200 માર્ક્સનું પેપર છે એ દિવસે લખવાનું છે, એટલે ત્યાંથી તૈયારી કરવી પડશે. અને જોઈએ હવે શું થાય છે. તો આ હતું પેપર 2 માટેની પેટર્ન, અને આવી રીતે તૈયારી કરી શકો છો. તો આ તમને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો, અને ટેલિગ્રામ પર જોઈન કરી દેજો, એટલે આવી અપડેટ તમને મળતી રહેશે. તો આજ માટે આટલું જ હતું. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.